હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં છો ને બધા? આની પહેલાના પીરિયડમાં આપણે પાસ્ટ ટેન્સના નિયમિત રૂપો જે હતા એ ભણ્યા. પછી વાય ની આગળ જ્યારે વ્યંજન હોય તો આપણે શું કરતા હતા ભૂતકાળના રૂપ બનાવવામાં તે ભણ્યા. હવે એના પછી 3rd નંબરનો જે એનો નિયમ છે તે આપણે જોઈએ છે. ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો ક્રિયાપદનો છેલ્લો જે વ્યંજન છે તો ક્રિયાપદનો છેલ્લો વ્યંજન બેવડાઈને ઈડી પ્રત્યય લાગે છે. છેલ્લો વ્યંજન બેવડાઈ જાય અને ઈડી પ્રત્યય લાગે છે. હવે તમે કહેશો મેમ એવા કયા શબ્દ છે, એવા કયા ક્રિયાપદ છે કે જેમાં છેલ્લો શબ્દ બેવડાય અને ઈડી પ્રત્યય લાગે? તો આપણે એવા અમુક સ્પેલિંગ જોઈએ છે. સ્ટોપ, ડ્રોપ, બેગ, ડ્રેગ અને બેટ. તો હવે એમાં આપણે ઈડી કઈ રીતે લગાડીશું? તમે અહીંયા બધે જો તો છેલ્લે અહીંયા પી છે, અહીંયા પી છે, અહીંયા જી છે, અહીંયા જી છે અને અહીંયા ટી છે. હવે એની આગળ તમે જોશો એ છે, ઈ છે, ઓ છે. તો 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર? તો જ્યારે પણ છેલ્લા વ્યંજનની આગળ સ્વર આવતો હોય ત્યારે આપણે સ્ટોપનું સ્ટોપ્ડ, પી ને બેવડાઈ દીધો. એ જ રીતે ડ્રોપ તો ડ્રોપ નું થઈ જશે ડ્રોપ્ડ. બેગ તો બેગ નું થઈ જશે બેગ્ડ. ડ્રેગ તો ડ્રેગ નું થઈ જશે ડ્રેગ્ડ. બેટ તો બેટ નું થઈ જશે બેટેડ. તો તમે આ બધા જે ક્રિયાપદ જોયા, બરાબર? સ્ટોપ, ડ્રોપ, બેગ, ડ્રેગ, બેટ. તો એમાં આપણે છેલ્લા જે તમને વ્યંજન આપ્યા છે એને આપણે બેવડાઈ દીધા અને ઈડી લાગે છે. તો આ રૂલ હંમેશા યાદ રાખવાનો કે છેલ્લે ક્રિયાપદમાં જ્યારે છેલ્લે વ્યંજન હોય પણ વ્યંજનની આગળ સ્વર આવતો હોય તો આપણે છેલ્લો વ્યંજન બેવડાઈ અને એને ઈડી પ્રત્યય લાગે છે. દરેક જણ આ 4 લાઈનમાં લખી નાખે. પછી આપણે ચોથો એનો રૂલ છે અનિયમિત ક્રિયાપદો, એનો અભ્યાસ કરીએ. પહેલા લખી નાખશો દરેક જણા. ઓકે, હવે એમાં આપણે આગળ હું આ પૂછું છું. હવે આપણે આગળ જોઈએ છે. હવે છે અનિયમિત ક્રિયાપદો. 4 નંબરનો હેડિંગ આવશે અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદો એટલે આને કોઈ નિયમ ના હોય. સીટ હોય તો સીટનું સેટ, એસટી સેટ. ગો છે તો ગોનું વેન્ટ થઈ જશે. બરાબર છે? એ જ રીતે સ્ટેન્ડ છે, STND સ્ટેન્ડ, સ્ટેન્ડ નું સ્ટૂડ થઈ જાય. ગીવ છે તો ગીવ નું ગેવ થઈ જશે. ટેક છે તો ટેક નું ટૂક થઈ જશે. એ રીતે ફ્લાય છે, ફ્લાય નું ફ્લ્યુ થઈ જશે. પછી છે એમાં કમ તો કમ નું કેમ થઈ જશે. આમાં કોઈ નિયમ નથી અને આ અનિયમિત ક્રિયાપદો છે. આને તમારે મોડેસ કરવાના રહેશે. બરાબર છે? એટલે આપણે સૌપ્રથમ તેની નોંધ કરી લઈએ બોલીને. ગો, વેન્ટ, ગોનું વેન્ટ. સ્ટેન્ડ,
stood, give, gave, sit, sat, see, saw, fall, fell, sing, sang, run, ran, drink, drank, buy, bought, drive, drive એટલે વાહન ચલાવવું, drove, hear, heard, ride, ride નું થશે rod, stick, stuff, eat, eat નું થશે એક, એના પછી છે say, say, said, come, came, take, took, swim, swam, draw, drew, એના પછી આગળ આપણે જોઈએ write, wrote, ring, ran, fly, flew, throw, threw, sell, sold, catch, caught, hide, hid, win, તો win નું થશે won, અને make, તો make નું થશે made. તો સ્ટુડન્ટ આ બધા જે તમારી પાસે મેં ક્રિયાપદો લખ્યા છે તે કયા છે? તો તે અનિયમિત ક્રિયાપદો છે. અનિયમિત ક્રિયાપદો ફરી એકવાર આપણે જો લઈએ. ગો નું ભૂતકાળ went થશે, સ્ટેન્ડ નું ભૂતકાળ stood, give નું ભૂતકાળ gave, sit નું ભૂતકાળ sat, see નું ભૂતકાળ saw, fell નું ભૂતકાળ fell, sing નું ભૂતકાળ sang, run નું ભૂતકાળ ran, drink નું ભૂતકાળ drank, buy નું ભૂતકાળ bought, drive નું ભૂતકાળ drove, hear નું ભૂતકાળ heard, ride નું ભૂતકાળ rode, stick નું ભૂતકાળ stuck, eat નું ભૂતકાળ ate,
સેનું ભૂતકાળ said. કમનું ભૂતકાળ came. take, took. swim, to swam. draw, drew. write, wrote. ring, rang. fly, flew. throw, threw. sell, sold. catch, caught. hide, hid. win, won. અને make તો made. તો સ્ટુડન્ટ આપણે 4 ટાઈપના પાસ્ટ ટેન્સ ભણ્યા. પહેલા નિયમિત હતા, પછી y ની આગળ વ્યંજન વાળા, પછી છેલ્લે જે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો શું થાય, અને આ હતા અનિયમિત. હવે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. અમુક એવા છે કે જે અનિયમિત ક્રિયાપદ છે કે જેના રૂપ કદી બદલાતા જ નથી. તો એવા કયા છે, તો આપણે એની નોંધ કરીએ. આ લખી નાખ્યા બધાએ 4 લાઈનમાં દરેકે લખવાના છે. અમુક અનિયમિત ક્રિયાપદના રૂપ બદલાતા નથી. હવે એવા કયા છે, તો પુટનું ભૂતકાળ પુટ જ રહે. પછી છે ટુ શર્ટ, તો શર્ટનું ભૂતકાળ શર્ટ જ રહે. ટુ કટ, તો કટનું ભૂતકાળ કટ જ રહે. ટુ રીડ, તો રીડનું ભૂતકાળ રીડ જ રહેશે. તો આવા અમુક છે જે આપણે લખીએ. ટુ પુટ, તો પુટનું ભૂતકાળ શું થશે, પુટ જ થશે. ટુ કટ, કટનું ભૂતકાળ કટ જ થશે. ટુ શર્ટ, શર્ટનું ભૂતકાળ શર્ટ જ થશે. અને ટુ રીડ, તો રીડનું ભૂતકાળ રીડ જ થશે. આમાં કોઈ ચેન્જ હોતો નથી. હવે આપણે એની એક્સરસાઇઝ ઉપર જઈએ. તો અહીંયા હું તમને કેટલીક એની ખાલી જગ્યાઓ આપું છું ભૂતકાળની જે આપણે કરવાની છે. સૌપ્રથમ આ 4 લાઈનમાં લખી અને એક એક્સરસાઇઝ છે. fill in the blanks with the correct form of simple past tense. fill in the blanks using the verbs in simple past tense. હવે એમાં આપણે જોઈએ છે ફર્સ્ટ નંબર ઉપર. તો એમાં પહેલા નંબરની fill in the blanks માં we dash standing બ્રેકેટમાં આપ્યું છે પ્લે. હવે બીજા નંબર ઉપર I cut the cake. ત્રીજા નંબર ઉપર છે we dash milk બ્રેકેટમાં છે drink. 4 નંબર Harsh dash a paper ball. make 5 નંબર ઉપર છે
The woman dash on the bench. Sit. 6 नंबर ऊपर से they dash apple. અહીંયા છે બ્રેકેટમાં eat. 7 નંબર the boys dash in the class. એમાં છે shout. 8 નંબર ઉપર છે the teacher dash us a story. અહીંયા છે tell. Everyone look at the board. Fill in the blanks using the verb in the simple past tense. Simple past tense એટલે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને વાક્યનો આપણે ભૂતકાળમાં રૂપાંતર કરી જવાબ આપવાનો છે. We dash tennis. પ્લે નું શું થશે? તો પ્લે નું ભૂતકાળ થશે played. I dash the cake. मैं केक શું કરી? કાપી. તો I cut નું શું થશે? કટ જ રહેશે. We dash milk. Drink. Drink નું past tense એટલે કે ભૂતકાળ drank. Hers dash a paper ball. Make. તો make નું past tense made થશે. શું થશે? made. Hers made a paper ball. The dash on the bench. The woman dash on the bench. Sit. તો sit નું past tense શું થશે? sat. પછી છે they dash apples eat. eat નું past tense ate. The boys dash in the class. તો shout. તો shout નું past tense shouted. The teacher dash us a story. tell. તો tell નું past tense થશે told. તો સ્ટુડન્ટ આ ફિલઅપ જે હતી એ શેના ઉપર હતી? તો એ આખી આપણે ભૂતકાળના રૂપો ઉપર હતી. તો તમારે આ જે past tense નું જે ચેપ્ટર છે તો એના માટે તમારે બધા જ past tense લર્ન કરવા પડે તો જ તમને એના ફિલઅપમાં સાચો જવાબ તમે મૂકી શકો. તો દરેકે આજે મેં 4 જાતના past tense લખાયા છે બધા જ લખીને લર્ન કરવા પડશે તો જ તમને અનિયમિત આ બધા જ past tense ના રૂપ આવડશે તો તમે આ ખાલી જગ્યાઓ પૂરી શકશો. હવે આપણે એમાં એક આગળ બીજી એક્સરસાઇઝ લઈએ છીએ. દરેક જણ આટલું લખી નાખશે. પહેલા દરેક જણ આટલું લખી નાખશે. બરાબર છે? દરેક લખશે આટલું. હું સાઈડમાં જાઉં છું, જોઈ લેશે અને 4 લાઈનમાં લખવાનું રહેશે. હવે એમાં આગળ આપણે સેકન્ડ નંબરમાં answer the question using the word
given in bracket. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના છે. The first is where did Raju go? Where did Raju go? કાઉન્સમાં આપ્યું છે to Surat. Okay. The second question, who fell down? કાઉન્સમાં છે નીતા. Third, what did Sita cut? Mangoes. આપણે એના આન્સર પછી ક્લિયર કરીએ છીએ. આપણે સૌપ્રથમ એના ક્વેશ્ચન જોઈ અને પછી એના આન્સર ક્લિયર કરીએ છીએ. When did Amit and Nita come home? એમાં છે બ્રેકેટમાં આન્સર in the evening. 5 number. Which subject did the students like? Math. આન્સર માં છે math. 6 number. How many flowers did he sell? How many flowers did he sell? Everyone look at the board. હવે તમને ક્વેશ્ચન આપ્યા છે. આ ક્વેશ્ચનના તમારે આન્સર લખવાના છે. Where did Raju go? રાજુ ક્યાં ગયો હતો? તમને અહીંયા did થી ક્વેશ્ચન પૂછવામાં આવે તો did એટલે તમારે સમજવાનું ભૂતકાળથી પ્રશ્ન પૂછવામાં આવે છે. do અને does નું ભૂતકાળનું રૂપ did થાય છે. તો where did Raju go? Raju went. go નું ભૂતકાળ શું થઈ જાય? went. Raju went to Surat. Raju went to Surat. Who fell down? કોણ પડી જાય છે નીચે? તો નીતા fell down. જ્યારે પણ હુંથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અહીંયા તમને ભૂતકાળનું જ રૂપ આપેલું હોય છે. હંમેશા યાદ રાખવાનું. નીતા fell down. Where એટલે ક્યાં? Who એટલે કોણ? What did Sita cut? Sita શું કાપી રહી છે? Sita cut the mango. Sita cut the mango. Sita કેરીઓ કાપી રહી છે. When did Amit and Nita come home?
અમિત એન્ડ નીતા કમનું કેમ થઈ જશે? કેમ હોમ ઇન ધ ઇવનિંગ. વેન એટલે કે ક્યારે અમિત અને નીતા આવ્યા. અમિત એન્ડ નીતા કમનું કેમ થઈ જાય? કેમ હોમ ઇન ધ ઇવનિંગ. Which subject did the students like? કયો વિષય બાળકોને ખૂબ ગમે છે? તો the students like નું ભૂતકાળ શું થશે? like. The student liked the maths એટલે કે ગણિત. How many flowers did he sell? કેટલા ફૂલો તેમણે વેચ્યા હતા? sell નું ભૂતકાળ sold થઈ જાય. He sold, how many એટલે સંખ્યા બતાડે છે. He sold 20 flowers. He sold 20 ફ્લાવર. સ્ટુડન્ટ, આપણે આ ક્વેશ્ચન આન્સર લખવાના છે. તમે 4 લાઈનની બુક્સમાં આને લખો, બરાબર. એના પછી આપણે એક અલગ બીજી એક્સરસાઇઝ જોઈએ છે. તો બધા લખી નાખશે પહેલા, બરાબર છે? ચલો, લખાઈ ગયું બધાને? હવે એમાં આગળ एक्सरसाइज 3 છે. एक्सरसाइज 3 છે એમાં ફોર્મ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ. ફોર્મ question to get underline word as answer. First, Disha bought a new bag. Disha bought a new bag. તો તમે અહીંયા ધ્યાન આપશો તો દિશા નીચે અંડરલાઈન છે, બેગ નીચે અંડરલાઈન છે. બે અંડરલાઈન એટલે બે ક્વેશ્ચન બનશે. પછી છે મનોજભાઈ visited the dairy in the evening. In the evening. મનોજભાઈ નીચે અંડરલાઈન છે, the dairy નીચે છે, in the evening નીચે પણ છે. પછી એક છે આશા arranged a party on Sunday. Asha arranged a party on Sunday. Asha નીચે અંડરલાઈન છે, on Sunday નીચે અંડરલાઈન છે. ઓકે, બે અંડરલાઈન એટલે બે ક્વેશ્ચન બને. આની પહેલાના પ્રેઝન્ટ ટેન્સના ચેપ્ટરમાં આપણે આ શીખી ગયા હતા. જ્યારે નામ નીચે અંડરલાઈન હોય તો આપણે તેના વડે કોણ નવું બેગ લાવ્યું હતું
તો who bought a new bag? Who bought a new bag? Disha bought a new bag. Bag નીચે અંડરલાઈન છે તો શું? તો what વડે પ્રશ્ન બનશે. What did Disha buy? What did Disha bought નું શું થઈ જશે? બાય થઈ જશે. બોટ નું શું થઈ જાય? બાય. અને પાછળ આવે પ્રશ્નાર્થ ચિહ્ન. મનોજભાઈ visited the dairy in the evening. તો મનોજભાઈ નીચે લીટી છે તો આપણે who visited, કોણે મુલાકાત લીધી હતી ડેરીની? the dairy in the evening. the dairy, ડેરી સ્થળ બતાડે છે તો ક્યાંની મુલાકાત એમણે લીધી હતી? where did મનોજભાઈ visit in the evening? ક્યાંની મુલાકાત મનોજભાઈએ લીધી હતી? તો where did Manojbhai visit in the evening? પછી છે in the evening એટલે કે સમય બતાવે છે. આપણે સમયને કાઢવો હોય તો આપણે શેના વડે પ્રશ્ન બનાવશું? when વડે. when did Manojbhai visit the dairy? ક્યારે મનોજભાઈએ ડેરીની મુલાકાત લીધી હતી? એટલે did થી પ્રશ્ન કરીએ એટલે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ આવી જશે. છેલ્લું આશા arrange a party on Sunday. આશા નીચે લીધી છે. It's very simple. Who arranged a party on Sunday? Who arranged a party on Sunday? કોણે રવિવારે પાર્ટી કરી હતી? અને on Sunday એટલે સમય દર્શાવે છે. આપણે જ્યારે સમયને કાઢવો હોય ત્યારે when વડે પ્રશ્ન પૂછાય. when did Asha arrange a party? when did Asha arrange a party? And question mark. Okay students, is that clear every point? Okay, આપણું third chapter પણ complete થાય છે. our lesson number 3, the simple past tense is complete today. તો બધાને ખ્યાલ આવ્યો ને એમાં? સારું. અને આજે જે બધા past tense ના રૂપ લખાયા છે બધાએ લખીને આવવાના છે. રોજ લર્ન પણ કરવાના છે તો જ આપણને આના જે બધા એક્સરસાઇઝ છે આની એ બધી આપણને ક્લિયર થશે.